આઈ એમ સોરી, મેં બહુ જ ખોટું કર્યું છે. ગુસ્સામાં હું કંઈ પણ બોલી ગઈ. મને ભાન જ નહોતું રહ્યું કે હું શું કરી રહી છું. મેં તને બહુ દુઃખ પહોંચાડ્યું છે ને, મને માફ કરી દે. મોડી તો મોડી, તને સમજતા આવી. મેં બધા સાથે બહુ ખોટું કર્યું, પણ જો હવે બધું ઠીક થઈ ગયું છે. તને ખબર છે, મોટી ભાનો અવાજ પાછો આવી ગયો છે. શું? અરે આ તો બહુ ખુશીની વાત છે. કેવી રીતે? આ બધું જ ભગવાનના આશીર્વાદથી થયું છે. મેં એમની સામે માથું ટેકવ્યું, વિનંતી કરી, અને એમણે મારી વાત સાંભળી લીધી. શું થયું? એક જ દિવસમાં મારી કંપનીના શેર 50% ડાઉન થઈ ગયા છે. મને 7 દિવસની નોટિસ આપી છે. આ બધું જ મારા કારણે થયું છે ને ધ્વનિત. બસ સરગમ, હવે એક પણ શબ્દ નહીં. લગ્ન બાદ પતિ પત્નીના કર્મ એક જ થઈ જાય છે. તે કરેલા કર્મનું ફળ હવે હું ભોગવીશ. हाँ मितेश भाई, હું સાંજ સુધીમાં પેમેન્ટ કરી દઉં છું. ચિંતા નહીં કરો. હા હા બિલકુલ. બહુ જ ઓછું બેલેન્સ છે. આટલા બધા રૂપિયા કઈ રીતે ચૂકવી શકીશ સમજાતું નથી. ખાલી ખિસ્સા અને ભારે વચન બંને મુશ્કેલી લાવે છે. પપ્પા, શું થયું? અને આ મમ્મીનું જ્વેલરી બોક્સ? તમે આ હાર ગીરવે મૂકવાનું વિચારી રહ્યા છો? વિચાર તો આવ્યો તો બેટા, પણ સાથે એ પણ વિચાર આવ્યો કે આ તો સ્ત્રીધન કહેવાય. હું સ્ત્રીધનને કઈ રીતે હાથ અડાડી શકું? સ્ત્રીધન તો ગીરવે મૂકવું કે વેચવું એ પણ પાપ કહેવાય, જ્યારે આ તો લક્ષ્મી સ્વરૂપ છે. બાપ, તમે સોનું વેચવામાં બહુ ઉતાવળ કરી નાખી અને હવે આપણી તાકાત નથી પાછું ખરીદવાની. ધંધો પણ બરોબર નથી ચાલી રહ્યો અને મોટી બાને નહીં કહી શકે કેમ કે ઓલરેડી ટેન્શનમાં ચાલી રહ્યા છે. બેટા, એમનું ટેન્શન તો હવે ઓછું થઈ ગયું છે. સરગમ પહેલા હતી એવી જ થઈ ગઈ છે અને મોટી બાનો અવાજ પણ પાછો આવી ગયો છે. પણ હમણાં જે પ્રોબ્લેમ આવી છે એને સોલ્વ કરવાની છે. સ્ત્રી ધન હંમેશા જરૂરિયાતના સમયે કામ આવે એના માટે જ હોય છે, જે સંકટના સમયમાં સાચો સાથી બને છે. આ મારી જ્વેલરી તમારો સાથી બનશે અને હું મારું સ્ત્રી ધન આપીને તમારો સાચો સાથી બનીશ. લો. પણ લજ્જા, હું આ કઈ રીતે? મને વિશ્વાસ છે કે તમે જલ્દી જ ધંધામાં પ્રગતિ કરશો. અને બેટા, હવે તારે થોડી વધારે મહેનત કરવી પડશે. મહેનતનો મેવો હંમેશા મીઠો હોય છે અને મને વિશ્વાસ છે કે તું મહેનત કરીશ. હેલો સર, હું ધ્વનિતની પત્ની છું. મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ. હું તમારી પાસે માફી માંગવા આવી છું. ધ્વનિતને નથી ખબર કે હું અહીંયા તમારી પાસે આવી છું. મને ખબર છે કે મારા ભગવાન વિરુદ્ધના વિડીયોઝ બનાવવાના કારણે તમારી કંપનીના શેર્સ પડી ગયા છે, પણ એમાં ધ્વનિતનો કોઈ જ વાંક નથી. તો નિર્દોષ છે ને. પોતાના વિડીયોઝ વાયરલ કરવા માટે ભગવાન વિરુદ્ધ કંઈ પણ બોલવાનું? તમને ખબર છે ધર્મ કેટલી નાજુક વાત છે? તમે લોકોની લાગણી સાથે રમત રમી
ના એવું નથી. જો હું સમજુ છું કે તમારા વિડીયોઝને કારણે અમને કેટલું નુકસાન થયું છે એનો અંદાજો છે તમને? તમારે તો ફક્ત બોલી દેવું છે, પરિણામની ચિંતા જ નથી. જો તમારો ગુસ્સો એકદમ વ્યાજબી છે. હું તમારી માફી માંગુ છું. ભૂલ કરનાર ક્ષમા માંગી રહ્યું છે, પણ ક્ષમા આપનાર તો મહાન હોય છે ને. અને તમારી કંપનીનું જેટલું નુકસાન થયું છે હું ભરપાઈ કરાવી દઈશ. વાહ, તું મને જણાવીશ કે તું કઈ રીતે ભરપાઈ કરીશ? તારી પાસે છે શું? હું સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીશ. હું એમાં વિડીયો બનાવીશ અને તમારા પ્રોડક્ટ વિશે લોકોને સમજાવીશ. અરે વાહ, પહેલા ભગવાન વિરુદ્ધ સ્પીચ આપવાની અને પછી મારા પ્રોડક્ટ વિશે બોલશો. તમને લાગે છે કે તમારા કારણે મારી પ્રોડક્ટ વેચાશે? તમને શું લાગે છે લોકો તમારા ઉપર વિશ્વાસ કરશે? જો મને 2 દિવસનો સમય આપો. જો 2 દિવસમાં તમારી પ્રોડક્ટનું વેચાણ ના વધે તો તમારે જે નિર્ણય લેવો હોય તમે લેજો, પણ તમારે મને વચન આપવું પડશે કે જો 2 દિવસમાં તમારી પ્રોડક્ટનું વેચાણ વધી જાય તો તમે ત્વરિતને જોબમાંથી નહીં કાઢો. ચિંતા ન કરો, આમ પણ મેં એને 7 દિવસની નોટિસ આપી છે અને તમે કંઈ ન કરી શકે ને તો બીજી વાર આ ઓફિસમાં પ્રવેશવાની હિંમત નહીં કરતા, નહીં તો ધક્કા મારીને બહાર કાઢાવી મૂકીશ. અને મારી આખરી ચેતવણી સમજજો. સરગમ, સરગમ, મોટી બા, સરગમ ક્યાંક બહાર ગઈ છે. બહાર ગઈ છે? ક્યાં ગઈ હશે? સરગમ, ક્યાં ગઈ હતી તું? અને આ તારા ચહેરા પર બ્રેકિંગ ન્યૂઝ. સિટી બેંકમાં આતંકવાદીઓ ઘૂસી ગયા છે. બધા જ લોકોને ત્યાં બંદી બનાવી દીધા છે. પરિસ્થિતિ ગંભીર છે. મોટી બા, આ જો સિટી બેંકમાં આતંકવાદી ઘૂસી ગયા છે. બધું કેવું થાય છે ને આજકાલ, ક્યાં ક્યારે શું થઈ જાય કોઈ અંદાજો જ નથી. કાલનો કોઈ ભરોસો જ નથી રહ્યો. મેં ધ્વનિકને સિટી બેંકમાં મોકલ્યો છે. શું? તમે એને શું કામ ત્યાં મોકલ્યો? અને પણ આજે જ? મારે એક એફડી તોડાવવાની હતી અને એની ક્લાયન્ટ સાથે મીટિંગ હતી. એણે મને કહ્યું પણ ખરું કે મોટી બા કાલે જવું તો ચાલશે? મેં કહ્યું ના, આજે ને આજે જોઈએ છે એવો આગ્રહ કર્યો મેં એને. મોટી બા, ન્યૂઝ પરથી અપડેટ આવી છે કે ટોટલ 40 લોકો બંધક બનાવ્યા છે અને એમાંથી 22 લોકો બેંકના સ્ટાફ છે અને 18 લોકો કસ્ટમર છે. ત્વરિતનો ફોન તો સ્વિચ ઓફ આવે છે. ધ્વનિતના કોઈ સમાચાર મળ્યા? કેમ, શું થયું? એની ઓફિસમાંથી ફોન હતો, એ સવારથી ઓફિસ જ નથી પહોંચ્યો. મોટી વાત, તમે શું કામ એને કહ્યું? તમારે મને કહેવું જોઈતું હતું ને. બેટા, મને જરાય અંદાજો નહોતો કે આવું કંઈક થઈ જશે. અને તમે કઈ પરિસ્થિતિમાં હશે? મોટી બા, લેટેસ્ટ અપડેટ આવી છે. એ લોકો કહી રહ્યા છે કે કસ્ટમરમાંથી 10 કસ્ટમરને એ લોકો છોડી રહ્યા છે. જે કસ્ટમરને છોડવામાં આવ્યા છે એમના નામ છે રમેશભાઈ શાહ, કિરણબેન પટેલ, અજયભાઈ દેસાઈ. મારે ત્યાં જવું પડશે. ના સરગમ, ત્યાં પોલીસ હશે, તને નહીં જવા દે. અને ત્યાં જોખમ હશે બેટા. હા સરગમ, મોટી બા સાચું કહે છે. તું ત્યાં જઈને શું કરીશ? હું એક કામ કરું છું, હું પોલીસ હેલ્પલાઇન પર ફોન કરું છું. હલો, હા સર, સિટી બેંકમાં જે ઘટના બની છે ને, હા એ મારો ભાઈ હતો. શું? અરે હા, પણ શું કર્યું એને?
કોઈ વ્યવસ્થિત જવાબ નથી મળ્યો. એ લોકો પોતે જ કન્ફ્યુઝ હતા અને ડરેલા પણ લાગતા હતા. મને લાગે છે કે આપણે ત્યાં જઈને તપાસ કરવી જોઈએ. મારાથી હવે નથી રહેવાતું. મારે ખાતરી કરવી છે કે ધ્વનિતને કંઈ જ નથી થયું. હું એકવાર ખાતરી કરી લઈશ, પછી જ મને શાંતિ મળશે. તારી વાત સાચી છે, આપણે ત્યાં જવું જોઈએ. પણ બેટા નહીં મોટી બા, મારે ત્યાં જવું જ પડશે. હિંમત તો કરવી પડશે ને. જે હિંમત કરે પરિસ્થિતિ એની તરફેણમાં હોય છે. જો હિંમત જ નહીં કરું તો મારે ધ્વનિતને જીવતો જ જોવો છે અને કંઈ ના થવું જોઈએ. હું પણ આવું છું સરગમ. નહીં પરી, તું અહીંયા રે. કોઈએ તો ઘરે રહેવું પડશે ને. તું અહીંયા રે. ચાલ સરગમ. હા. બાસમતી ચોખા, તેલ અને દાળ. મીરા, મને એવું લાગે છે કે આપણે હમણાં બાસમતી નહીં પણ સાદા ચોખા મંગાવીએ. પણ દર વખતે તો આપણે બાસમતી ચોખા જ મંગાવીએ છીએ. હા, પણ મને લાગે છે કે આ વખતે આપણે થોડી કરકસર કરવી પડશે. હમણાં પૈસાની ખેંચ ચાલે છે ને, અને દુકાનની આવક પણ બંધ છે. એમણે ઘણું બધું સોનું સસ્તા ભાવમાં વેચી નાખ્યું છે અને અચાનક જ સોનાના ભાવ વધી ગયા, એટલે હમણાં પૈસાની થોડી અછત છે. હા, ધ્વનિતે જોબ જોઈન કરી લીધી છે, એનાથી થોડી આવક થશે. અને જ્યારે એક દીવો બંધ થાય છે ત્યારે બીજો દીવો પ્રગટે જ છે. મીરા કાકી, મમ્મી, ધ્વનિતભાઈ બેંકમાં ફસાઈ ગયા છે. શું? કઈ બેંકમાં? સિટી બેંક. ત્યાં આતંકવાદીઓ હુમલો કર્યો. આતંકવાદી? લજ્જા ભાભી, મારી એક કઝિન બેન છે, એ બેંકમાં જોબ કરે છે. હું હમણાં તપાસ કરી જોઉં. હલો, હા દીપિકા બેન, બેંકમાં અત્યારે શું ચાલી રહ્યું છે? શું? પોલીસ કંઈ નથી કરી રહી? ઠીક છે, મને જે પણ કંઈ હોય અપડેટ આપજો. હા મીરા, શું કહ્યું એમણે? એણે કહ્યું કે અત્યારે બીજી બ્રાન્ચમાં છે, પણ હમણાં જ એને સમાચાર મળ્યા છે કે આતંકવાદીઓએ ગોળી ચલાવી દીધી છે અને એક ગોળી જુવાન છોકરાને વાગી ગઈ છે. હે પ્રભુ, મારો જીવ જતો રહેશે પણ તમારી શ્રદ્ધામાં બિલકુલ ખોટ નહીં આવે. મને તમારામાં અડગ શ્રદ્ધા છે અને એ હંમેશા રહેવાની. મારી નાની વહુ નાસ્તિક બની ગઈ હતી, પણ મેં એને પાછી શ્રદ્ધાળુ બનાવી દીધી. બધું તમારા આશીર્વાદથી થયું છે પ્રભુ. તમે સારી રીતે જાણો છો કે મારા જીવનનું એક જ ઉદ્દેશ્ય છે કે મારો પરિવાર હું સુરક્ષિત રાખું. મારા પરિવારને સુરક્ષિત રાખવા માટે મારા છેલ્લા શ્વાસ સુધી હું એને સુરક્ષિત રાખવા માંગુ છું અને એના માટે હું કંઈ પણ કરી જઈશ. છતાંય આજે મેં મારા દીકરા ધ્વનિતને એક ભયંકર પરિસ્થિતિમાં મૂકી દીધો. મારું કામ છે એનું રક્ષણ કરવાનું, છતાંય મેં એને જોખમમાં મૂકી દીધો. પ્રભુ, તમને એક પ્રશ્ન પૂછવો છે મારે. મારી સેવામાં, મારી પ્રાર્થનામાં ક્યાં ખોટ રહી ગઈ કે તમે મારા પરિવારજનોના જીવનમાં હાલતા ને ચાલતા મુસીબતો નાખ્યા કરો છો? મને થોડો પણ અંદાજો હોત ને તો ધ્વનિતને હું ત્યાં જવા જ નહીં દેત. પણ આવું ના થયું ને પ્રભુ. આવું કેમ? એ તો કહી રહ્યો હતો કે હું આવતીકાલે જઈશ મોટી બા. મેં કીધું ના, આજે જ જવાનું છે તારે ને હમણાં જ. આવું કેમ પ્રભુ? આવું કેમ? મારી બસ તમને વિનંતી છે કે જો મારા પરિવાર પર થોડું અમથું પણ જોખમ આવવાનું હોય ને તો એનો અંદાજો તમે મને પહેલેથી આપી દો, જેથી કરીને હું મારા પરિવારનું રક્ષણ કરી શકું. વીજળીની ચમકારે મોતીડા પરોવર પાનબાઈ અચાનક અંધારા
ગયા બાઈજી 21,600 ને કાર્ડ ખાશે જે મીરાબહુ આ શું કરી રહ્યા છો તમે? મોટી બા, આ ગંગા સતીનું ભજન છે. મને ખબર છે બેટા, ગંગા સતી ને એમના ભજનો વિશે તો બધા ગુજરાતીઓ જાણે છે, પણ તમે અત્યારે શું કામ વગાડી રહ્યા છો? મોટી બા, ગંગા સતીને ભગવાન પર અખૂટ શ્રદ્ધા હતી અને એનો દાખલો આખું વિશ્વ આપે છે. એ હું જાણું છું, પણ અત્યારે કેમ આ કરી રહ્યા છો? મોટી બા, ગંગા સતીને એમના જીવનમાં કેટલી બધી અડચણો આવી હશે. એમણે સમાજના કુરિવાજો સામે લડત ઉપાડી હતી, પણ એ બધી જ અડચણો સામે અડીખમ ઊભા રહ્યા હતા. મેરુ તો ડગ્યા, પણ એમનો નિશ્ચય ક્યારે નથી ડગ્યો. એમણે એમના ભજન થકી સમાજને સમજાવ્યું હતું. મોટી બા, મેં ગંગા સતીને તો નથી જોયા, પણ મેં તમને જોયા છે. તમે અમારા જીવતા જાગતા ગંગા સતી છો. તમે જ તમને ધર્મના માર્ગ પર ચાલતા શીખવાડ્યું છે. આપણી સરગમ જ્યારે માર્ગ ભટકી ગઈ હતી ત્યારે તમે જ તો એને સાચા માર્ગ પર લઈ આવ્યા હતા, અને આજે તમે જ મૂંઝવણમાં લાગી રહ્યા છો. તમે જ તો અમને શીખવાડ્યું હતું કે ભગવાન દરેક મુસીબતમાંથી આપણને બહાર કાઢે છે, જો આપણને એમના પર ભરોસો હોય તો. અને તમે એ બધું ભૂલી ગયા. પણ બેટા, મારું ધ્વનિત. મોટી બા, ધ્વનિતને કંઈ જ નહીં થાય. આ મારું વચન નથી, આ એ ભગવાનનું વચન છે જેના પર તમને અખૂટ શ્રદ્ધા છે. હું હમણાં જ મારી કઝિનને ફોન કરીને પૂછી લઉં છું. તમે બિલકુલ ચિંતા નહીં કરો. જેમણે અમને સંભાળ્યા એ આપણા લાડકા ધ્વનિતને પણ સહી સલામત પાછો લઈ આવશે. મોટી બા, તમે જ કહ્યું હતું ને કે શ્રદ્ધા અને પ્રાર્થના ક્યારેય નિષ્ફળ નથી જતી. ખરેખર મીરાબહુ, બહુ સારું લાગ્યું મને. ગંગા સતીના ભજન સાંભળીને, એમના વિશેની વાતો સાંભળીને મારું મન શાંત થઈ ગયું. આ પરથી એટલી તો ખબર પડી કે કોઈ પણ પરિસ્થિતિમાં માણસે પ્રેક્ટિકલ રહેવું જોઈએ. મોટી બા, હું એક ફોન કરી લઉં. વીજળીની ચમકારે મારી શ્રદ્ધા પર તારી પરીક્ષા છે પ્રભુ, અને આ પરીક્ષામાં હું ઉતરીશ, કારણ કે તમારા ઉપર મારો વિશ્વાસ અડગ છે. જોત રે જોતામાં દિવસો વિયારે ગયા બાઈજી 21,600 ને કાર્ડ ખાશે જે કોઈને ગોળી વાગી હોય એવા સમાચાર તો નથી આવી રહ્યા. આની બે શક્યતાઓ હોઈ શકે છે. કાં તો આવું કંઈ બન્યું જ ના હોય, કાં તો વાત એ લોકોએ દબાવી દીધી હોય. સાચું સત્ય શું છે એ જાણવા માટે વાત શું છે એ જાણવું વધારે જરૂરી છે. બાકી આપણે તો અનુમાન જ લગાડવાના ને. એવું જ કંઈક હોય તો સારું. મારી કઝિન ફોન પણ નથી ઉપાડી રહી. ખબર નથી શું થયું હશે. બ્રેકિંગ ન્યૂઝ, બ્રેકિંગ ન્યૂઝ. બ્રેકિંગ ન્યૂઝ. આતંકવાદીઓને પોલીસે પકડી લીધા છે અને બધા બંધકોને સુરક્ષિત બહાર કાઢી લીધા છે. ભગવાનનો આભાર. હે પ્રભુ, તે અમારી પ્રાર્થનાની લાજ રાખી લીધી. ચાલ તો બેટા. ધ્વનિતભાઈ હશે. હા, સરગમ, સરગમ, સરગમ. ધ્વનિતભાઈ ક્યાં છે? ફરી અમે લોકો ત્યાં ગયા હતા. કસ્ટમર લિસ્ટમાં એનું નામ જ નહોતું. એનો અર્થ તો એ જ ને કે શું થયું? એટલે એનો અર્થ તો એ જ ને કે ધ્વનિતભાઈ ત્યાં નહીં હોય. હકીકતની જ્યાં સુધી જાણ ના થાય ત્યાં સુધી આપણે સરગમને કહેવું ના જોઈએ. આશા રાખવી જોઈએ. આપણે ધ્વનિતભાઈને ફરી ફોન કરવો જોઈએ. હું ટ્રાય કરું છું. હા.
ચિરાગભાઈ, મીરા કાકીની કોઈ કઝિન એ બેંકમાં કામ કરે છે અને એણે જણાવ્યું કે એક કસ્ટમરને ગોળી વાગી હતી અને એ વ્યક્તિ જુવાન હતો. આ વાત સરગમને ના ખબર પડવી જોઈએ. પરી, હું તો શું કહી રહી હતી? નહીં સરગમ, એવી કોઈ વાત નથી. ના, વાત શું છે મારે જાણવું છે. સરગમ શાંત થા. જો ધ્વનિ ત્યાં ગયો જ નહીં હોય, કેમ કે કસ્ટમર તો બધા બહાર નીકળી ગયા હતા ને. ના ના, મેં હમણાં પરીને કહેતા સાંભળ્યું કે કોઈને ગોળી વાગી ગઈ છે. શું વાત છે? મને કોને મારે જાણવું છે. પ્લીઝ વિરાંટી, સાચું બોલ. મારા ત્વરિત કંઈ થયું તો નથી ને? કોને? મારી કઝિને મને કહ્યું કે એક કસ્ટમરને ગોળી વાગી હતી અને એક જવાન છોકરો મારા ત્વરિતને કંઈ જ નહીં થયું. એને કંઈ નહીં થયું. તારી વાત સાચી છે, ત્વનિતને કંઈ નહીં થયું હોય. હા સરગમ, આપણે નકારાત્મક વિચારીએ નહીં. સરગમ, તું ચિંતા નહીં કર, ધ્વનિત બરાબર હશે. પણ એ ઘરમાં નથી, ઓફિસમાં નથી, તો એ ક્યાં હશે? તો હું ફરીથી ઓફિસમાં ફોન કરું છું. સાંભળ સરગમ, મેં આવતી વખતે છે ને ઓફિસમાં ફોન કર્યો હતો અને સવારથી ત્યાં ગયો જ નથી અને પાછો પણ નથી આવ્યો. અને એ લોકો પણ એને શોધી રહ્યા છે. ખબર નહીં ધ્વનિત હશે તો ક્યાં હશે. ક્યાં છે? સરગમ, મને ક્યાં છે? હું લીમડી ગયો હતો. સિટી બેંકની ઘટના વિશે મેં સાંભળ્યું હતું. મને થયું જ કે તમે બધા મારું ટેન્શન કરતા હશો, પણ હું ક્લાયન્ટ મીટિંગ બતાવીને લીમડીથી પાછો આવી રહ્યો હતો અને મારા ફોનની બેટરી ડેડ થઈ ગઈ અને કારમાં ચાર્જર પણ નહોતું, એટલે હું તમને કોઈને કોલ પણ ના કરી શક્યો. એટલે તું સિટી બેંક ગયો જ નહોતો? એ ઘટના થઈ એની પહેલા જ હું બેંકમાંથી નીકળી ગયો હતો. મોટીભાઈ મને ઘણો આગ્રહ કર્યો હતો, એટલે ક્લાયન્ટ મીટિંગ પહેલા હું બેંકમાં ગયો, બધું કામ પતાવ્યું અને પછી સીધો લીમડી નીકળી ગયો. મને લાગ્યું હતું કે તને કંઈ થઈ ગયું. કોણ છો તમે? કોણ છે તું? તારો ચહેરો કેમ નથી દેખાતો મને? કોણ છે તું? કોણ છે તું? તારો ચહેરો કેમ નથી દેખાતો મને? કોણ છે તું? આતે મેં શું જોયું? કોણ હતી એ સ્ત્રી? શું આ સપનું હતું કે પછી હકીકતમાં કોઈ અહીંયા આવ્યું હતું? કદાચ અમારું ભાસ હશે, પણ આવું શું કામ થાય? કોણ હતી એ સ્ત્રી? મેં હંમેશા જોયું છે કે સપના હંમેશા કંઈક કહેતા હોય છે. શું આ સપનાનો કોઈ અર્થ હશે? આ શું હતું ભગવાન? તું મને શું બતાવવા માંગે છે? મને કંઈ સમજાતું નથી.
બધું સ્પષ્ટ કર. ધ્વનિત બેટા, કાલે તો મારો જીવ ઊંચો થઈ ગયો હતો. ભગવાને બચાવ્યા ને એ જ ખરું. અરે સાંભળો છો, તમે નાસ્તો કેમ નથી કરી રહ્યા? મને ભૂખ નથી. એવું થોડું ચાલે કે ભૂખ નથી? નાસ્તો તો કરવો પડે ને. જુઓ, બધું બરાબર થઈ જશે, પણ તમારે વ્યવસ્થિત ખાઈ લેવું જોઈએ. અરે ભૂખ્યા પેટે કામ ન થાય. તમે બપોરે પણ જમવા આવતા નથી, તો સવારનો નાસ્તો તો હેવી કરવો જોઈએ કે નહીં? શું થયું અંકલ? કોઈ ટેન્શનમાં છો? બેટા, ધંધો બરાબર નથી ચાલી રહ્યો. અરે તમે ચિંતા શું કામ કરો છો? હવે તો આપણો ધ્વનિત પણ કમાવા લાગ્યો છે. એની કમાણીથી આપણું ઘર ચાલી જશે. શું કહું લજ્જા આંટીને કે મારી નોકરી તો ફક્ત 7 દિવસ માટે જ રહેવાની છે. પોખરાજ, લે બેટા, આ જેને ચૂકવવાના છે ને એને ચૂકવી દે. સમય પર ચૂકવેલું ઋણ એ પણ એક ધર્મ છે. જેણે આપણા પર વિશ્વાસ મૂકીને આપણને પૈસા આપ્યા, એને દૂધે ધોયેલા એના પૈસા પાછા આપી દેવાના. કારણ કે આજના જમાનામાં કોઈ આપણા માટે કંઈ પણ કરે, પણ કોઈ પૈસા નથી આપતું. પણ મોટી બા, પૈસા? અરે બેટા, ગઈકાલે ધ્વનિતને મેં આ એફડી તોડાવવા માટે તો મોકલ્યો હતો. સંકટના સમયે કામ લાગે એ જ સંપત્તિ હોય ને. થેન્ક યુ મોટી બા. હું ને ચિરાગ હવે દિવસ રાત મહેનત કરીશું અને ફરીથી પાછો ધંધાને ઉભો કરી દઈશું. માનું છું કે અત્યારે પાણી છીએ, પણ હિંમત હારી નથી. અને એ હારવાની પણ નથી દીકરા. હા, અરે ધંધામાં ઊંચ નીચ તો આવ્યા કરે, જીવનમાં તડકો છાયો પણ આવ્યા કરે, પણ મને અને મોટી બાને તમારા પર ખાતરી છે કે તમે ધંધો ફરી જમાવી દેશો. ધ્વનિત, મને માફ કરી દેજે હા બેટા. કાલે ઉતાવળે તને બેંકમાં મોકલ્યો, પણ મને એટલું બધું ગિલ્ટ ફીલ થતું હતું, આખી રાત ઊંઘ નથી આવી મને. મોટી બા, તમે કેવી વાત કરો છો? તમારો આશીર્વાદ મારી પાસે હોય તો મને કશું જ ના થાય. પણ કંઈક થઈ જાત તો હું મારી જાતને ક્યારેય માફ ના કરી શકત ધ્વનિત. અરે મોટી બા, તમને થોડી ખબર હતી? તમને થોડી ભવિષ્ય દેખાય છે? તમને ક્યાં ખબર હતી કે બેંકમાં આતંકવાદીઓ ઘૂસી આવશે? અને મોટી બા, જે થવાનું હોય તો થઈને જ રહેશે. એ જ તો દુઃખની વાત છે લચ્છાવુ. કાશ હું ભવિષ્ય જોઈ શકતી હોત તો આપણા પરિવારના કોઈ પણ સભ્યને કંઈ પણ ના થવા દે. હે શ્રીનાથજી બાવા, મને એવી શક્તિ આપજો કે હું મારા પરિવારને બચાવી. નમસ્કાર મિત્રો, આજે હું તમારી સામે એક માફી લઈને આવી છું. મારી બહુ જ મોટી ગેરસમજણ થઈ ગઈ હતી, પણ જ્યાં ભૂલ હોય ત્યાં માફી માંગવામાં કોઈ નાનું નથી થઈ જતું. ભૂલ માનવી અને માફી આપવી. પહેલા હું ભગવાનની વિરુદ્ધ વિડીયોઝ બનાવતી હતી, અને જે મારી સૌથી મોટી ભૂલ હતી. માણસ જ્યારે દુઃખમાં હોય છે ને, તો ભગવાનને શરણાગત થઈ જાય છે અથવા તો રોષે ભરાઈ જાય છે, અને હું રોષે ભરાઈ ગઈ હતી. પણ હવે આજે મને સમજાઈ ગયું છે કે ઘડિયાળના કાંટા સામા નથી ફરતા. આપણે જ સમય અને સંજોગો પ્રમાણે ચાલવું પડે છે. અને મારામાં બદલાવ લાવવામાં મારા પરિવાર, મારા મોટીબા અને સ્વસ્તિક એન્ટરપ્રાઇઝના પ્રોડક્ટ્સે મારી ઘણી મદદ કરી છે. એમના શ્રીયંત્ર અને એમના રત્નો ખૂબ જ લાભદાયક છે. એમની પાસે ઓરિજિનલ અને હાઈ ક્વોલિટી સ્ટોન્સ મળે છે, જેનાથી ઘણા બધા લોકોને લાભ થયો છે. હું એવું નથી કહેતી કે તમે મારા કહેવાથી આ બધી પ્રોડક્ટ્સ વાપરો. હું બસ એટલું જ કહું છું કે જ્યારે માણસ દુઃખમાં હોય ને, તો એને ભગવાન ઉપર ગુસ્સો ના કરવો જોઈએ, પણ પ્રાર્થના કરવી જોઈએ. અને સાથે સાથે ગ્રહોની શક્તિની મદદ લેવી જોઈએ, જ્યોતિષની સલાહ લેવી જોઈએ. કારણ કે જ્યોતિષ પણ આપણા બીજા શાસ્ત્રની જેમ એક શાસ્ત્ર જ છે, એટલે તમે એનું માર્ગદર્શન લઈ શકો છો. પણ હા, એ સાચું હોવું જોઈએ.
અને સાથે સાથે સાચી નિષ્ઠા અને મહેનતથી કર્મ પણ કરવું પડે છે, કારણ કે શ્રદ્ધા વિના શક્તિ શું કામની. જો તમે મારી વાત સાથે કનેક્ટ થયા હોવ ને તો મેં નીચે એક લિંક મૂકી છે, એના પર જઈને તમે જાતે જ તપાસ કરી શકો છો. પથ્થરની તો પરખ થાય જ છે, સત્યની પણ પરખ થવી જોઈએ. અયાન, ચાલ ભાઈ આપણે નીકળીએ. 5 મિનિટ ચિરાગભાઈ. અરે અયાન, મારી પાસે સમય નથી. આ પેકેટની ડિલિવરી આપીને પછી નવી ડિઝાઇન માટે કારીગર પાસે જવાનું છે. સમય કોઈની રાહ નથી હોતું ભાઈ. ચાલ ફટાફટ. ક્યાં સુધી એકનું એક કર્યા કરશો ચિરાગભાઈ? તમને શું લાગે છે આપણે આજ બધું કરવા માટે ઘડાયા છીએ? અરે એકની એક જગ્યાએ આપણે ફર્યા કરીએ છીએ ને ક્યાંય ઉપર નથી આવી રહ્યા. એકની એક જગ્યાએ દોડ્યા કરીએ છીએ ને ક્યાંય આગળ નથી વધી. એટલે તું કહેવા શું માંગે છે? ચિરાગભાઈ સાચું બોલજો. તમે નાનપણથી જ એવું વિચારી રાખ્યું હતું કે તમે મોટા થઈને પપ્પાની પેઢી સંભાળશો, કે પછી તમારે કંઈક બનવાનું હતું, તમારું કોઈ સપનું હતું? એટલે હું નાનો હતો ત્યારે મેં એવું વિચાર્યું હતું કે હું બિઝનેસ કરીશ, પણ પછી સમજદાર થયો ને પપ્પા સાથે દુકાને જ બેસવા લાગ્યો. ત્યાં જ મન લાગી ગયું એટલે બહેન સાથે વહી ગયો. પણ હા, જો કોઈને પોતાના જીવનમાં ઈચ્છા મુજબનું કરવા મળે ને તો એનાથી મોટું કોઈ સુખ નથી. પણ જવાબદારીઓ બધાને આ તક નથી આપતી. પણ કોઈ વાંધો નહીં, હું આ કામમાં ખુશ છું. એ જ તો વાત છે ને ચિરાગભાઈ, માણસ ઘણી વાર સમાધાનમાં જ ખુશીઓ શોધી લેતો હોય છે. એટલે મારો કહેવાનો અર્થ એ જ છે કે પપ્પા પણ કંઈક મોટું કરવા માંગતા હતા, પણ એ દાદાજી સાથે પેઢીએ ગયા અને ત્યાં જ બેસી ગયા. ચિરાગભાઈ, તમને નથી લાગતું કે તમારે કોઈ મોટો બિઝનેસ સ્ટાર્ટ કરવો જોઈએ? કારણ કે નાના તળાવમાં મોટી માછલી બની શકાય નહીં. જો ચિરાગભાઈ, આ કન્સ્ટ્રક્શનમાં બહુ જ પૈસો છે. મારી પાસે આજે આ પ્લોટની ડિટેલ્સ આવી છે અને અત્યારે આ પ્લોટ પાણીના ભાવે મળી રહ્યો છે. આપણે આ પ્લોટ ખરીદી લઈએ અને પછી અહીંયા કન્સ્ટ્રક્શન કરીએ તો? અયાન, આપણી પાસે બિઝનેસ સસ્ટેન કરવા માટે પૈસા નથી. આ જમીન ક્યાંથી ખરીદીશું? હાથમાં રોટલી નથી, મહેલ ખરીદવાના સપના જોવાના? ના ભાઈ ના. હવે મારી વાત સાંભળ, આપણે દિવસે સપના જોવાનું બંધ કરીને કામે લાગીએ, કેમ કે કાલ્પનિક શેરીઓમાં ફરવાથી જમીન હાથમાં નથી લાગતી ભાઈ. ચિરાગભાઈ, મારી પાસે એનો રસ્તો છે. આપણે પૈસા પણ તો ઊભા કરી શકીએ છીએ ને. એ અશક્ય છે અયાન. ચિરાગભાઈ, મારી પાસે એક રસ્તો છે. મમ્મી, શાકની ગ્રેવીમાં થોડું તો વેરિએશન લાવ. દરરોજ એક જ સ્વાદ ખાઈને કંટાળી ગઈ છું. અચ્છા, તો તું પણ રસોઈમાં થોડો ઇન્ટરેસ્ટ બતાવ. રસોડામાં આવ, મમ્મીને થોડો આરામ આપ. પણ ના, ભાભી અને નણંદ બંને જણા એક જેવા જ છો. રસોડામાં તો એન્ટ્રી લેતા જ નથી, જાણે કે રસોડું ભૂત ના હોય. અરે લજાણટી વિવાદ નથી, એ તો આજે રહી ગયું, પણ કાલથી ફૂલ ડ્યુટી પર. વચન આપું છું. હા હા સરગમ, તું બહુ જ સરસ શાક બનાવે છે. તે ખબર રસોઈ શોમાં જોઈને એક શાક બનાવ્યું હતું, એનો સ્વાદ તો હજી પણ મારા દાઢ પર આવે છે અને મારી જીભ યાદ પણ કરે છે. કેટલા વખત પછી આપણે બધા સાથે જમવા બેઠા છે. સાથે જમીએ ને તો અન્નમાં પણ પ્રેમનો સ્વાદ ભળી જતો હોય છે. શરૂ કરો. અરે મીરા બહુ ક્યાં છે? મોટી બા એ તો છે ને કપડાં સુકવવા ગઈ છે. એ આવે ને એટલે એની થાળી પીરસી દઉં છું. હા, તો શરૂ કરો. આ તો મીના આંટીનો અવાજ લાગે છે. અરે ચલો.
હા ડોક્ટર સાહેબ, ઠીક છે, થેન્ક યુ. મોટી બા, ચિંતાની કોઈ જ વાત નથી. એ લોકો ઘરે જ આવે છે. ભગવાન મહાન છે. હે શ્રીનાથજી બાબા, તમારો ખૂબ ખૂબ આભાર. તમે તો અમારા ઘરના રખીવાળ છો. પણ મોટી બા, ખબર નહીં શું થઈ ગયું છે. એક પછી એક ઘટનાઓ થયા જ કરે છે. ગઈકાલે આપણને ધ્વનિતનું ટેન્શન હતું અને આજે મીરાનું ટેન્શન છે. એક મુશ્કેલી જતી નથી અને બીજી આવીને ઊભી થઈ જાય છે. પણ એક વાત સારી છે મોટી બા, ગમે તેટલા ટેન્શનો આવે પણ એ સોલ્વ પણ થઈ જાય છે. ગમે તેટલી આપત્તિ આવે કે જાય પણ આશા રહે છે. મીરા, મીરા, મીરા આંટી અગાસીમાં પડ્યા ને તો બધું જ વજન એમના એક હાથ ઉપર આવી ગયું. એટલે હાડકામાં ક્રેક આવી છે. તો હવે પાટો કરી દીધો છે, પણ હવે થોડા દિવસ સુધી હાથનો ઉપયોગ નહીં કરી શકે. હવે હાથ બાંધ્યો છે એટલે બધા જ કામ બંધ. મીરા પડવાની હતી એવો અંદેશો મને આવ્યો હતો, પણ હાથ તો એક જ દેખાયો હતો. એનો અર્થ શું? સર, એ લોકોએ ઇનિશિયલ ટેસ્ટિંગ માટે 1000 પીસ લેવાનું નક્કી કર્યું છે. ખૂબ સારી શરૂઆત છે. તને ખબર છે કેટલો મોટો ક્લાયન્ટ છે? 1000 તો એના માટે પીનટ કહેવાય. ટીપુ સમુદ્રમાં. સર, હું તો દિવસ રાત મહેનત કરી જ રહ્યો છું. પણ મને રિઝલ્ટ તો દેખાતું નથી. ખાલી પત્નીને અહીંયા મોકલવાથી કંઈ ન થાય. કામ હાથથી થાય, મોઢાથી નહીં. સર, હું કંઈ સમજ્યો નહીં. આવું એ લોકો કરી શકે જેનામાં આવડત ન હોય. પોતાનું કામ કરાવવા માટે પત્નીને આગળ કરે. જ્યાં હુનર ના હોય ને ત્યાં બીજાનો સહારો લેવો પડે. મેં ક્યાં મારી પત્નીને આગળ કરી? અને તમે આ બધી વાતમાં મારી પત્નીને વચ્ચે શું કામ લાવો છો? તમને મારી કામગીરીથી વાંધો છે તો મારી સાથે વાત કરો. સરગમ ઓફિસમાં આવી હતી ધ્વનિત. સરગમ ઓફિસમાં આવી હતી? એને મને કહ્યું પણ નહીં અને પૂછ્યું પણ નહીં. અને આ શું છે? આમાં કેમ મારો ફોટો છે? કારણ કે મારી લાઈફનું કોઈ અસ્તિત્વ રહ્યું જ નથી. ફક્ત નામ મારું છે. એટલે આ આઈડી કાર્ડમાં ફક્ત નામ મારું છે. આમ પણ મારી લાઈફના ડિસિઝન તું જ લે છે કે મારે શું કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું, બધું તું જ ડિસાઈડ કરે છે. એટલે આઈડી કાર્ડમાં તારો ફોટો રાખ્યો છે. આ તો શું બોલી રહ્યો છે? મેં તારા માટે ટુ ડુ લિસ્ટ તૈયાર કર્યું છે. આમાં બધું જ લખ્યું છે કે મારે સવારે કેટલા વાગે ઉઠવાનું છે, મારે કેટલા વાગે નાસ્તો કરવાનો છે, કેટલા વાગે ઓફિસ જવાનું છે, કેટલા વાગે મારે ઘરે આવવાનું છે, કેટલા વાગે જમવાનું છે, ડિનર કરવાનું છે, બધું જ. અને તો બધું શું બોલી રહ્યો છે તું? એ જ જે તું સમજવા નથી માંગતો. સરગમ, તું મારી ઓફિસે ગઈ હતી અને મારા બોસ સાથે તે વાત કરી? હા, ગઈ હતી. તને ખબર છે મને કેટલું એમ્બેરેસિંગ ફીલ થયું હતું? મારા બોસને કેવું લાગ્યું હશે કે હું મારી પત્નીનો ગુલામ છું? હું મારી વાત પોતે કરી શકતો નથી કે પછી
મારે મારી જોબ બચાવવા માટે મારી પત્નીને આગળ કરવી પડે છે. અને હું તારું સારું ઈચ્છતી હોઉં એનો અર્થ એ થોડી છે કે તારા બધા નિર્ણયો હું લઉં છું. તો મને એક વાત કહે, આપણે બંને રસ્તા ઉપર જઈ રહ્યા હોઈએ અને અચાનક હું પડી જાઉં તો તું શું કરે? ઓફકોર્સ હું તને ઉપાડીશ. એ વખતે તું મારી પરમિશન લઈશ, મને પૂછવા રહીશ કે સરગમ હું તને ઉપાડું કે નહીં? એટલે તારો કહેવાનો અર્થ એમ છે કે હું પડી ગયો છું અને તું મને ઉપાડી રહી છે. એક્ઝેક્ટલી એવું નહીં, પણ અત્યારે તારી પરિસ્થિતિ થોડી નાજુક છે અને એટલે તને હેલ્પની જરૂર છે બસ. એવું નક્કી કરવાવાળી તું કોણ છે સરગમ? તું સારી રીતે જાણે છે કે મારી પરિસ્થિતિ નાજુક થઈ એનું કારણ કોણ છે? તું. સરગમ, જ્યારે તું ડિપ્રેશનમાં હારી ગઈ હતી ને ત્યારે મેં તારી લાઈફના નિર્ણય નહોતા લીધા. એટલે મહેરબાની કરીને આજ પછી મને પૂછ્યા વગર મારી લાઈફના નિર્ણય નહીં લેતી. અને લો મીરા વહુ. અરે મીરા વહુ, કેમ સંકોચ કરો છો? દીકરીની તબિયત ખરાબ હોય તો માં ધ્યાન નહીં રાખે, બીજું કોણ રાખશે? મોટી બા, મારા કારણે તમે બધા જ હેરાન થાવ છો. હવે તો 15 દિવસનો ખાટલો. ના હું લજ્જા ભાભીને રસોડામાં મદદ કરી શકીશ કે ના તમને પૂજા પાઠમાં. અરે મીરા વહુ, તમારી હાજરી તો છે ને, તમારો સાથ તો છે ને. અને આવી પરિસ્થિતિ થઈ એમાં તમારું શું વાંક? ખબર નહીં આ બધું કનેક્ટેડ છે કે ગઈકાલે રાત્રે ખબર નહીં મારા મનમાં શું ચાલી રહ્યું હતું. મને એક સ્ત્રી દેખાઈ, મને જેનો એક હાથ નહોતો. શું?